જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે પાપમોચની એકાદશી નિમિત્તે જે કથા છે તેનું શ્રવણ કરીશું। આના આગળના વિડીયોમાં આપણે પાપમોચની એકાદશીનું વ્રત કયા દિવસે કરવાનું છે તેનું મુહૂર્ત અને પારણ સમય કયો છે તેના વિશે શ્રવણ કર્યું છે તથા પાપમોચની એકાદશીનું મહત્ત્વ શું છે, આ દિવસે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ તથા પૂજન વિધિ વિશે જાણ્યું। જો એ વિડીયો તમે ન જોયો હોય તો આ વિડીયોના અંતમાં હું એ વિડીયો આપી દઈશ, તો તમે એના પર ક્લિક કરી અને તમે એ વિડીયો પણ શ્રવણ કરી શકો છો। ફાગણ માસના કૃષ્ણ પક્ષની એકાદશીને પાપમોચની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે પાપમોચની એકાદશીનું વ્રત કરવાથી તથા ઉપવાસ રાખવાથી જાણીએ અજાણીએ કરેલા પાપ નાશ થાય છે તથા આ દિવસે પૂરી શ્રદ્ધા ભક્તિથી ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિધિસર પૂજા કરવાથી તથા ભજન કીર્તન કરવાથી ભગવાનની અપાર કૃપા આપણને પ્રાપ્ત થાય છે। બધા દુઃખો અને સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે, અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે અને ભગવાન વિષ્ણુના ધામમાં સ્થાન મળે છે। પાપમોચની એકાદશીના દિવસે અન્ન અને જળનું દાન કરવાનું ઘણું મહત્ત્વ છે। આ દિવસે અન્ન અને જળનું દાન કરવાથી ગાયનું દાન કરવા જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે। તો હવે આપણે પાપમોચની એકાદશીના દિવસે કઈ કથા શ્રવણ કરવાની છે તેના વિશે જાણીશું। ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા, હે ભગવાન, મેં ફાગણ માસની શુક્લ પક્ષની એકાદશીનું મહાત્મ્ય સાંભળ્યું, હવે મને ફાગણ માસની કૃષ્ણ પક્ષની એકાદશી વિશે સંભળાવો। આ એકાદશીનું નામ શું છે અને એમાં કયા દેવતાની પૂજા કરવામાં આવે છે તથા તેની વિધિ કઈ છે તે બધું વિસ્તારપૂર્વક કહો। શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, હે રાજન, એક સમયે માંધાતાએ લોમસ ઋષિને પૂછ્યું, હે મુનિવર, ફાગણ માસની કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે, તેની વિધિ કઈ છે તે વિસ્તારપૂર્વક કહો। ત્યારે લોમસ ઋષિ બોલ્યા, હે રાજન, ફાગણ માસની કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ પાપમોચની એકાદશી છે। તેના વ્રતના પ્રભાવથી મનુષ્ય જાણીએ અજાણીએ કરેલા અનેક પાપોમાંથી મુક્તિ મેળવી અંતે ભગવાન શ્રી વિષ્ણુના ધામમાં સ્થાન પ્રાપ્ત કરે છે। પ્રાચીન કાળમાં ચૈત્રરથ નામનું વન હતું, તેમાં અપ્સરાઓ નિવાસ કરતી હતી। ત્યાં દરેક સમયે વસંત રહેતો હતો, અર્થાત ત્યાં દરેક પ્રકારના પુષ્પ ખીલતા હતા। એ જગ્યાએ ગંધર્વ કન્યાઓ વિહાર કરતી હતી। એ વનમાં ઇન્દ્રદેવ પણ દરેક દેવતાઓ સાથે ક્રીડા કરતા હતા। એ વનમાં એક મેઘાવી નામના મુનિ તપસ્યા કરતા હતા, તે શિવ ભક્ત હતા। એક દિવસ મંજુઘોષા નામની એક અપ્સરા તેમને મોહિત કરવા માટે સિતાર વગાડીને મધુર ગીતો ગાવા લાગી। મુનિશ્રી મેઘાવી ફરતા ફરતા ત્યાં જઈ પહોંચ્યા અને એ સુંદર અપ્સરાને આ રીતે ગાતી જોઈને અકારણ જ મોહને વશીભૂત થઈ ગયા। મુનિની આવી અવસ્થા જોઈને મંજુઘોષા એમની પાસે આવી વીણા નીચે મૂકી અને બંને સાથે રમણ કરવા લાગ્યા। દિવસ રાતનું પણ એમને ભાન ન રહ્યું। આ રીતે ઘણા દિવસો પસાર થઈ ગયા। સમય થતાં મંજુઘોષા દેવલોકમાં જવા લાગી। જતી વખતે એમણે મુનિશ્રીને કહ્યું, હે બ્રાહ્મણ, મને હવે મારા લોકમાં જવાની રજા આપો। ત્યારે મેઘાવી બોલ્યા, દેવી, જ્યાં સુધી સવારની સંધ્યા ન થાય ત્યાં સુધી મારી પાસે જ રહો। અપ્સરાએ કહ્યું, વિપ્રવર, અત્યાર સુધી કોણ જાણે કેટલીય સંધ્યાઓ જતી રહી, મારા પર કૃપા કરીને વીતેલા સમયનો વિચાર કરો। લોમેશજી કહે છે, હે રાજન, અપ્સરાની વાત સાંભળીને મેઘાવી ચકિત થઈ ગયા। એ સમયે એમણે વીતેલા સમયનો હિસાબ બતાવ્યો તો ખબર પડી કે મંજુઘોષા સાથે રહેતા તેમને 57 વર્ષ થઈ ગયા હતા। અપ્સરાને પોતાની તપસ્યાનો વિનાશ કરનારી જાણીને મુનિને તેના પર ઘણો ક્રોધ આવ્યો। તેમણે શ્રાપ આપતા કહ્યું, પાપીણી, તું પિશાચની બની જા।
મુનિના શ્રાપથી વિચલિત થવા છતાં એ વિનયથી મસ્તક નમાવીને બોલી, હે મુનિવર, મારા શ્રાપનો ઉદ્ધાર કરો. સત્ય પુરુષો સાથે 7 વાક્યો બોલવાથી અથવા 7 ડગલા ચાલવા માત્રથી જ એમની સાથે મિત્રતા થઈ જાય છે. હે બ્રાહ્મણ, હું અનેક વર્ષો સુધી આપની સાથે રહી છું. આથી સ્વામી, મારા પર કૃપા કરો. મુનિ બોલ્યા, ભદ્રે, શું કરું? તે મારી વર્ષોની તપસ્યાનો નાશ કરી દીધો છે. છતાં પણ સાંભળ, ફાગણ માસમાં કૃષ્ણ પક્ષમાં જે શુભ એકાદશી આવે છે એનું નામ છે પાપમોચીની એકાદશી. પાપમોચીની એ શ્રાપથી મુક્ત કરનારી અને બધા પાપોનો ક્ષય કરનારી છે. સુંદરી, એનું જ વ્રત કરવાથી તારું પિશાચપણું દૂર થશે. આમ કહીને મુનિ શ્રી મેઘાવી પોતાના પિતા મુનિવર ચ્યવનના આશ્રમ પર ગયા. એમને આવેલા જોઈને મુનિવર ચ્યવનજીએ પૂછ્યું, પુત્ર, આ શું કર્યું? તે તો તારા પુણ્યનો નાશ કરી દીધો. મેઘાવી બોલ્યા, પિતાશ્રી, મેં અપ્સરા સાથે વિહાર કરવાનું મહાપાપ કર્યું છે. હવે આપ જ એનું પ્રાયશ્ચિત બતાવો કે જેથી મારા પાપનો નાશ થઈ જાય. ચ્યવનજી બોલ્યા, પુત્ર, ફાગણ માસમાં કૃષ્ણ પક્ષમાં જે પાપમોચની એકાદશી આવે છે એનું વ્રત કરવાથી તારા પાપનો વિનાશ થઈ જશે. પિતાનું આ કથન સાંભળીને મેઘાવી ઋષિએ એનું વ્રત કર્યું. આથી તેમના પાપો નષ્ટ થઈ ગયા. આ જ પ્રમાણે મંજુ ઘોષાએ પણ વ્રતનું પાલન કર્યું. પાપમોચની એકાદશીનું વ્રત કરવાથી એ પિશાચ યોનિમાંથી મુક્ત થઈ ગઈ અને દિવ્ય રૂપ ધારણ કરીને શ્રેષ્ઠ અપ્સરા બનીને સ્વર્ગલોકમાં જતી રહી. તો ભક્તો, આ હતી પાપમોચની એકાદશીની કથા. હે પ્રભુ, જેવા તમે ઋષિ મેઘાવી અને મંજુ ઘોષાને ફળ્યા તેવા કથા સાંભળનાર, બોલનાર, વાંચનાર બધાને જ ફળજો અને બધાના પાપોનો નાશ કરજો. તો ભક્તો, આજના વિડીયોમાં આપણે પાપમોચની એકાદશીનું મહત્ત્વ શું છે અને આ દિવસે કથા શ્રવણ કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય છે તેના વિશે જાણ્યું. આશા કરું છું કે વિડીયો તમને પસંદ પડ્યો હશે. વિડીયો તમને પસંદ પડ્યો હોય, ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો, જેથી બીજા લોકો પણ કથા શ્રવણ કરી શકે અને તે પુણ્યના પણ તમે ભાગીદાર થાવ. કમેન્ટમાં જય વિષ્ણુ ભગવાન, જય લક્ષ્મી માતા જરૂરથી લખજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ. વિડીયો જોવા માટે ધન્યવાદ.